અને મનથી જે દાદાએ મને પ્રેરણા કરી અને એ મેં એમને પીરસ્યું, એ રસ્તે આજ લગી જે કોઈ ચાલ્યું તો આજ લાખો પરિવાર શાંતિનું જીવન જીવે છે. કે હમણાં આપણે બેઠક એટલા માટે રદ રાખી છે કે બધી બાજુ આપણે આજ જે તમે જે કોઈ બેઠા છે, જે મંગળવારે આવ્યા છો તો આ શેડ નતો, આ અમે 4 દિવસમાં ઊભો કર્યો. એટલે અમને અમુક લોકો આ અમુક એવા તત્વો આવે છે ના સમજ, હું કોઈ જ્ઞાતિવાદ નથી કરતો, પણ જેને સમજણની અછત છે એવા 5 આવે તો અમને એમ થાય કે આ અમારો આખો દાડો મહેનત કરેલું પાણી કાઢી નાખે. કે આટલી બધી વ્યવસ્થા આ કોઈ નાની વસ્તુ નથી. સવારમાં 7 વાગ્યાથી સાંજે રાતે 10 વાગે એટલે આ સાનિધ્યમાં 50,000 લોકો દર્શન અને પ્રસાદી લે છે. કરી જોજો, આ એક દિવસ થાય તો કરી જોજો. અને ત્યાંય તમે પાર્કિંગ થી લઈ પ્રસાદીની થાળી લો ત્યાં લગીમાં કોઈની પાસે 5 રૂપિયા માંગવામાં આવતા હોય તો તમારે બધા આ અમુક જે આવા આવે એને બધાને કંદડીને આ બંધ કરાવવું છે. આ તમને હાથ જોડે બેસી જાઓ, પ્રસાદી લઈ લો. જો 2 કલાક આપણામાં ના સમજણ હોય આપણે છેલ્લે જતું રહેવાય. 20 વીઘાનું મેદાન ખાલી રહે, કઈ ત્યાં રખડો. જો રખડવા જાય હોય કેમ કે તમને બધાને માહિતી નથી. એક વ્યક્તિને તમે પૂછો ને હેરાન થાવ એની કરતા અમે જાહેર સફાઈ કરીએ છીએ, કોઈ પૂછવાનું ના આવે. નકર હું રૂમમાં અંદર બેસી જાઉં મને હું વાંધો છે કોઈ તકલીફ? અને ઘણી જગ્યાએ તમે જોરાવા જાય છો, ઘણા મળ્યા છો, ક્યાં મિત્રો આવડી મારી ઘોડી કોઈ રખડતો હોય તો બતાવો છે. એમનો આલિશાન રૂપ હોય, તમારું બહાર જે થવું હોય એ થાય. અમે પોતે વ્યવસ્થા ભોગવવા નહીં, અમે તમારી સેવા માટે આપીએ. અને આ તમે મંદિરની ફરતા જેટલો આંટો મારો કે માણસ 18 વર્ષથી લઈને 40 વર્ષનો છે તો અમે તમે વિચારો અમે શું કરીએ છીએ, તમે શું કરો છો? આ એટલું જ પ્રસાદી બને ને એ કોઈ પગારદાર નથી, બધા સેવા આપવા હોય. વિચારી આ પાર્કિંગમાં તમે કહો છો ને મારી ગાડી તો છે ઝાપે થઈ છે જશે થાય એ કરી લેજો. એટલે તમે એમને જે બોલો છો ને એ દાદા એ સાંભળે છે. આનો 5 મહિને હિસાબ થવાનો સીધું બિલ ફાટશે. આ લખી રાખજો, કારણ કે આ એક તમે કરો ગમે એવું સારું. આ તમે બધા બેઠા ને નાનો હોનો ઘરે પ્રસંગ કર્યો હોય, જાનમાં 200-300 જણા આવે ને તો આપણે કંટાળી જેવી ચીજ તો રોજ 50,000 માણા આવે. આમાં મદદરૂપ ના થાવ, નડતરરૂપ થવા મોકામ આવો છો. અને આ દાદાના માધ્યમથી છેલ્લા 8 મહિનામાં અમે મહેનત કરતા 82 થી 85,000 લોકો દારૂ મુકાયો છે. કરી જોજો, તમે સક્સેસ થઈ જાઓ, તમે હલાવજો, અમે બેઠા છીએ હેન્ડલ કરજો. આવે કે મંદિર કેવી જોવાય આપણો પોતાનો અહમ, પોતાની પદ પ્રતિષ્ઠા કોઈના મહેરબાની કરી ધ્યાન લગાવીને મન મળવાના આવતા. કદાચ હું તમને મળી રહીશ ને કામ તો પરમાત્મા કરવાનું, માન કરવાનું, કશું જોવાનું નથી. હું ફલાણાનો ભાણિયો છું, ભત્રીજો કોઈ આય કોઈને નથી. તમે દાદાના દર્શન કરવા આવ્યા છો, દર્શન કરો. હું કોઈનો મત બાપાને નથી ચલાવતો, સમજાય છે? પછી અમુક હરકતો કરે, થાકી ગયા છે ને અમે રોઈ ગયા છે, બાપુને મળવું પડશે. એટલે બાપુને મળે હું પડશે, બાપુના બાપુ અહીં બેઠા છે એને મળો. હું તો પટાવાળો છું. તમારી અરજી આ પાસ છે ને, તમારી મનની ભાવના નાભીની નગરિયા લાગી ગઈ છે ને,
તો બાપુને પૂછવાની જરૂર નથી. રાતે મારો ઠાકોર તમારા પાંચે અહીં વાત કરી છે. કઈ કામલાલ ને આવા કે હું તમને ડાયરેક્ટ સબસ્ટેશન બતાવું છું કે એની પાવર લઈ લો. આ લંગરિયાના હું કમાવો છું પણ મગજમાં બેઠું જ નથી. બાપ ક્યાં છે? બાપ પગે લગાડે. મને પૈસાનો ભલે બિલકુલ પસંદ નથી. જો ખરેખર દાદાને માનતા હોય વેરે આ ધરતી ઉપર આયા હોય, આ ધરતી ઉપર કંઈક અત્યાચાર થયો, કોઈની ઉપર ખરાબ વેઠી છે, કોઈ બે દીકરીની લાજ જતી હોય, કોઈ ગવતરી ગૌધન વાળી જતું હોય, અને જ્યારે ક્ષણિકે જો સહન ના થયું હોય અને એ ગમે એવો તાકાત વાળો હોય એની સામે બંધ ભરી પોતાના પ્રાણની આહુતિ આપી દે એને પૂરા પૂરા કરાવે. આ બધાથી નથી થતું. અને જે તમે કોઈ અદાલતી અમારો મુખ્ય ઉદ્દેશ શું છે કે વ્યસન મુક્તિથી માણસ વ્યસનમાંથી બહાર નીકળે, શિક્ષણ બાજુ જાય અને અંધશ્રદ્ધામાં ફસાયેલો છે આમાંથી નીકળે ને એટલે હું એમ કહું છું કે 5 વર્ષે આપણો ભારત નોખો હોય છે. એની માટે પ્રયાસ કરીએ. બાકી પૈસા કમાવા શું છે? ડાબા હાથનો ખેલ છે. 200 મીટર આ તમને કોઈ ફેરી કોઈ દુકાન દેખાય છે? આ તમે અગરબત્તી લાવો, પાકડી લાવો, સાફા લાવો, તલવારીઓ લાવો, એની આ મારી દુકાન નાખો વગર મૂડીનો ધંધો. અને મને હારું લગાડવા તમે લેવાના છો, અડધી કિંમતમાં વેચું, રાખ્યા હવારમાં વેચું નથી થતું.